નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 19 જૂન 2026 અને સોમવાર. આજના ખાસ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયો પૂરો જોજો. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 કલાક માટે વરસાદ અને વાવાઝોડા અંગે ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 કલાક માટે વરસાદ અને વાવાઝોડા અંગે ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી અને વલસાડ જિલ્લાઓ માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ વિસ્તારોમાં વાતાવરણમાં આવનારા પલટાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રને તૈયાર રહેવા અને નાગરિકોને સુરક્ષિત રહેવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ, સુરત, વડોદરા, પંચમહાલ અને નવસારી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.